અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી અને આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કર સલીમ ઇસ્માઇલ ડોલાના નેટવર્ક ઉપર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરની મુંબઈ ઝોનલ ઓફિસરે મોટી કાર્યવાહી શરૂ કરી છે। ઈડીની ટીમે ગુજરાતના સુરત, અંકલેશ્વર, રાજકોટ અને મુંબઈ સહિતના 20 સ્થળે એક સાથે દરોડા પાડ્યા। આ ઓપરેશન મની લોન્ડરિંગ અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીના કેસ અંતર્ગત હાથ ધરવામાં આવ્યું। આ કાર્યવાહી સલીમ ડોલા અને તેના સાથીદારો દ્વારા ચલાવાતા એવા ડ્રગ સિન્ડિકેટની સામે છે જેનું નેટવર્ક કેટલાય દેશોમાં ફેલાયેલું છે અને તે હજારો કરોડ રૂપિયાના ડ્રગ્સ કારોબાર સાથે જોડાયેલું છે। ઈડીએ ગુજરાતમાં સલીમ ડોલાના ડ્રગ્સ અને હવાલા નેટવર્કનો મોટો પર્દાફાશ કર્યો છે। દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે ડ્રગ્સનું ઉત્પાદન કરી રાજકોટમાં હવાલા પાડવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે। જો કે ઈડીની દરોડાની કાર્યવાહી ચાલુ હોવાથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી। ઈડીની એક ટીમે સિન્થેટિક ડ્રગ બનાવવા માટે કાચું રસાયણ સપ્લાય કરનારા વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોની યાદી બનાવવાનું ઓપરેશન શરૂ કર્યું છે, તો બીજી એક ટીમ વિદેશથી ઓપરેટ થતા ગુનાહિત નેટવર્કની નાણાકીય ગતિવિધિઓ, ડિજિટલ પુરાવા, નાણાકીય રેકોર્ડ કબજે કરવાનું શરૂ કર્યું છે। આ સમગ્ર નેટવર્કમાં હવાલા ઓપરેટરો કે જેમણે આ પ્રકારના નેટવર્કની કમાણીમાંથી બેનામી મિલકતો ખરીદી છે તેઓ પણ તપાસના ઘેરાવમાં છે। તપાસ દરમિયાન મની લોન્ડરિંગના પુરાવા મળતા કેમિકલના વેપારીઓ પર ઈડીએ તવાઈ ઉતારવાનું શરૂ કર્યું છે।